श्रावण माह में पाटन में एक अनोखी पहल देखने को मिली। शहर के अंदर रोटलिया हनुमान दादा परिसर में रोटलीश्वर महादेव का लिंग स्थापित कर रोटली का अभिषेक किया जाता है। श्रावण के पवित्र महीने में भक्त भगवान महादेव को प्रसन्न करने के लिए दूध से अभिषेक करते हैं और बिल्ली कागज चढ़ाकर पूजा करते हैं। पाटन शहर में शिव भक्तों को रोटलिया हनुमान दादा के भक्तों द्वारा एक अनूठी पहल देखने के लिए बड़ी संख्या में शिव भक्त उमड़ते हैं, जिसके बारे में बात करते हुए पाटन शहर में बहुत समय पहले एक हनुमान दादा मंदिर की स्थापना की गई थी, जिसका नाम रोटलिया हनुमान दादा रखा गया था। जबकि अधिकांश हनुमान दादा मंदिरों में मिलदा प्रसाद होता है, लेकिन यहाँ एक अनूठी पहल हुई जिसमें दादा को केवल रोटालिया का प्रसाद दिया जाता था। रोटी का प्रसाद बनता है और वही प्रसाद हर शाम मवेशियों को खिलाया जाता है। अब श्रावण का पवित्र महीना शुरू होता है तो भक्तों द्वारा दादा के मंदिर में भगवान शिव की पूजा करने के लिए रोटलेश्वर महादेव का एक लिंग स्थापित किया जाता है और हर दिन महादेव जी को रोटी भी चढ़ाई जाती है, अभिषेकम किया जाता है और शाम को पुण्य दादा के भक्तों द्वारा जानवरों को भी चढ़ाया जाता है। जबकि श्रावण के पवित्र महीने के दौरान बड़ी संख्या में धार्मिक लोग भगवान रोटलेश्वर महादेव के दर्शन के लिए आते हैं। निखिल जोशी के साथ राजू भाई डी पटेल की खास रिपोर्ट। मारू नाम प्रांजल पटेल है। हूँ पाटण शहर में रहूँ छूँ। महादेव रोटलिया महादेवना मंदिरे हूँ रोजे रोटली चढ़ावा आऊँ छूँ અને આનંદ થાય છે। મહાદેવના દર્શન કરીને તને આનંદ થયો અને રોટલીઓ કેટલી ચડાવી હતી? 2 થી 4 થી 5 રોજે ચડાવું છું। મારું નામ પટેલ જાગૃતિબેન છે। હું પાટણમાં રહું છું અને અહીંયા નજીકની સોસાયટીમાંથી આવું છું। મેં ન્યૂઝમાં સાંભળ્યું હતું કે અહીંયા રોટલિયા હનુમાન દાદાએ આ વખતે જે શ્રાવણ માસમાં આમ તો રોટલી દર વખતે હનુમાન દાદાનું અહીંયા મંદિર તો છે, પણ શ્રાવણ માસમાં આ વખતે વિશેષ રોટલેશ્વર મહાદેવ એમનું પણ આ વખતે પૂજન થાય છે અને એમને પણ વિશેષ રીતે રોટલીનો પ્રસાદ ચડાવવામાં આવે છે। તો આવું પાટણમાં પહેલી વાર થઈ રહ્યું છે કે રોટલિયા હનુમાન તો છે, પરંતુ સાથે સાથે પવિત્ર શ્રાવણ માસમાં રોટલેશ્વર મહાદેવને આપણે રોટલી રૂપે પ્રસાદનો અભિષેક કરીએ છીએ અને આ જોઈ અમને બધાને ખૂબ જ આનંદ અને ગર્વની લાગણી અનુભવીએ છીએ। મારું નામ છે પિયુષભાઈ વ્યાસ। હું અહીંયા પૂજાનું કામ કરું છું, સેવા પૂજા બધું કામ કરું છું। હું છું કુંજેર ગામનો અને અહીંયા લગભગ છેલ્લા 2 વર્ષથી અહીંયા હું આવું છું, 2 થી 2.5 વર્ષથી। પહેલાં રોટલેશ્વર મહાદેવ અહીંયા સ્થાપિત કરેલા છે, તો જગતના અંદર સાહેબ ક્યાંય તમે જોયું નહીં હોય, કેમ કે રોટલિયા હનુમાનનું મંદિર અહીંયા હતું અને આ વર્ષે અમે ભગવાન મહાદેવજીને લાવ્યા છીએ। તો રોટલેશ્વર મહાદેવ જે અનોખો એક મહિમા જેને કહેવાય, જગતના અંદર સાહેબ ઘણા બધા મહાદેવો જોયા હશે તમે, પણ એક પાટણના અંદર એવું મંદિર છે જે અદ્ભુત મંદિર, જેના અંદર જીવદયાનો વિશેષ અહીંયા પૂજન અર્ચના જીવદયાના નામથી કરવામાં આવે છે। જીવદયાના અંદર એમાં રોટલેશ્વર મહાદેવ એટલે એટલી રોટલી ચડાવવાની, રોજની 10,000 રોટલી અમે ચડાવીએ છીએ। બીલીપત્ર તો ચડાવીએ છીએ, પૂજા પણ ચડાવીએ છીએ, પણ 10 થી 11,000 અમે રોટલીઓ ચડાવીએ છીએ અને એ રોટલીઓ અબોલ જીવોને આંતરડી ઠારવાનું કામ કરે છે અને અદ્ભુત એવું જે કાર્ય છે અને આ જીવદયાનું કાર્ય છે। જીવદયાના કાર્યના અંદર અહીંયા ભક્તો આવે છે, અવારનવાર આવે છે અને રોટલી પોતાના ઘરેથી લઈને આવે છે અને મહાદેવજી પર ઓમ નમઃ શિવાય બોલી અને 1 થી લઈને 1.25 લાખ અહીંયા અમે રોટલી ચડાવવાના છીએ અને 1.25 લાખ બીલીપત્ર પણ ચડાવવાના છીએ। તો વિશેષતા અંદર પૂજા કરવાનો બહુ મહિમા। આજે આ શ્રાવણ માસ કંઈક વિશેષ છે એવું શાસ્ત્રની અંદર કહેવાનું છે, તો આ 72 વર્ષે કંઈક એનો યોગ બન્યો છે। તો આ એનો યોગ 100% એનો યોગ છે। 72 વર્ષના અંદર જે એવો એક શ્રાવણ મહિનો છે જે સોમવારથી ચાલુ થાય અને સોમવારે પૂરો થાય, કેમ કે 5 સોમવાર ઘણીવાર આવતા હોય છે, પણ આ એક 72 વર્ષના અંદર એક અનેરો મહિમા છે, જે એટલો બધો અદ્ભુત શિવનો મહિમા છે કે આ મહિમાના અંદર ભગવાન શિવની આરાધના અને પૂજા અખંડ ભાવથી તમે કરો તો 100% તમારું કાર્ય સિદ્ધ કરે છે અને જગતના અંદર આવતી ઉપાધિઓ જેવા અદ્ભુત જે કહેવાય કે વિકારો એ બધા દૂર થઈ જાય છે અને જગતના અંદર સુખ શાંતિ રહે છે।